19 જાન્યુઆરીએ બ્રહ્મ સમાજની 105 દીકરીઓના સમૂહ લગ્ન અને 171 યજ્ઞોપવીત સમારોહનું ભવ્ય આયોજન થશે। પૂર્વ કચ્છના આદિપુર ખાતે આગામી 19 જાન્યુઆરીના રોજ પૂર્વ કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા સામાજિક એકતા અને દીકરીઓના સન્માનનું અનોખું ઉદાહરણરૂપ ભવ્ય સમૂહ લગ્ન તથા યજ્ઞોપવીત જનોઈ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમારોહમાં બ્રહ્મ સમાજની 105 દીકરીઓના समूह लग्न साथे साथे 171 यज्ञोपवीत संस्कार योजानार छे। समग्र आयोजन मातृश्री खीमीबेन भीमाबाई हुंबल परिवार श्रीराम ग्रुप गांधीधामना सहयोगथी करवामां आवी रह्युं छे। आ समूह लग्નમાં જોડાનાર દરેક જાનૈયા અને પરિવારજનો માટે રહેવા માટે ઉતારાની સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને બહાર ગામથી આવનારા મહેમાનોને કોઈ અસુવિધા ન થાય તે માટે કચ્છના પ્રવેશ દ્વાર કટારિયાથી લઈને આદિપુર લીલાશા કુટિયા સુધી રહેવા જમવા અને આવન જાવન માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે। બહાર ગામથી આવનારા જાનૈયાઓ જે વાહન દ્વારા આવશે તેનો સંપૂર્ણ વાહન ખર્ચો પણ દાતા પરિવાર દ્વારા આપવામાં આવશે। સમૂહ લગ્નમાં જોડાનારી દરેક દીકરીને 2 લાખ રૂપિયા સુધીનું કરિયાવર આપવામાં આવશે તેમજ બચેલી રકમ દીકરીના નામે બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે જેથી દીકરીના ભવિષ્યને મજબૂત આધાર મળી રહે। આ ઉપરાંત યજ્ઞોપવીત સંસ્કારમાં જોડાનાર દરેક જનોઈ ધારક બટુકને 21,000 રૂપિયા સુધીનું દાન આપવામાં આવશે જે સમાજમાં સંસ્કાર અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો મહત્વનો પ્રયાસ છે। આ કાર્યક્રમમાં કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાંથી દીકરીઓ જોડાઈ જીવનની નવી શરૂઆત કરશે। સવારના શુભ મુહૂર્તથી શરૂ થનાર કાર્યક્રમ દીકરીની વિદાય સુધી સતત ચાલશે અને બંને સમયે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સમાજના સભ્યો ઉપરાંત મહેમાનો માટે પણ ભોજન અને સેવાઓની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। આ સમગ્ર આયોજન અંગે માહિતી આપતા દાતા પરિવારના બાબુભાઈ હુંબલે જણાવ્યું કે 150થી વધુ સામાજિક સ્વયંસેવકના સાથ સહકારથી સમાજની દીકરીઓને સન્માનજનક રીતે જીવનની નવી શરૂઆત મળે તે હેતુથી આ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। પૂર્વ કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી હીરાલાલ બોતાના માર્ગદર્શન હેઠળ સમાજના આગેવાન જાણીતા કથાકાર તથા વ્યવસાય એડવોકેટ શ્રી દિનેશભાઈ રાવલ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના દરેક વર્ગને જોડાવા ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આદિપુર સ્થિત લીલાશા કુટિયા ખાતે યોજાનાર આ સમૂહ લગ્ન અને યજ્ઞોપવીત સમારોહ સમાજ માટે ગૌરવનો વિષય બનશે અને માનવ સેવા તથા સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે। તેમજ આ ભવ્ય સમૂહ લગ્નમાં ખાસ ભાઈ શ્રી જિગ્નેશ દાદા તેમજ મચ્છોયા આહિર સમાજના ધર્મગુરુ પૂજ્ય શ્રી ભરત દાદા તેમજ પૂજ્ય શ્રી નવલશંકર શાસ્ત્રી ઉપસ્થિત રહી આશીર્વચન આપશે। સાથે સાથે બ્રહ્મ સમાજના શાસ્ત્રીઓના વૈદિક મંત્રોચ્ચારથી આ સમગ્ર સમૂહ લગ્ન અને યજ્ઞોપવીત સંસ્કાર પૂર્ણ થશે તેમજ દરેક સમાજના સામાજિક પ્રમુખ આગેવાનો સાથે રાજકીય સમાજ સેવકો ઉપસ્થિત રહેવાના છે તેમજ મંત્રી શ્રી પદાધિકારીઓ સહિતના આગેવાનાઓ ઉપસ્થિત રહેવાના છે। વધુમાં સમૂહ લગ્ન અને યજ્ઞોપવીત બાબતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપી હતી। બ્રહ્મ સમાજના દીકરીઓનું આપ સૌ હમણાં જ અમે બધાએ આખું છણાવટ કરી કે 102 દીકરીઓ અત્યારે થઈ છે, આખા હિન્દુસ્તાનમાંથી આવી છે, જોડાઈ છે। ઘણી બધી વાતો થઈ પણ એના માટે દીકરીઓ માટે ત્યાં લીલાશા કુટિયાमध्ये બધું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ જગ્યાએ એમને ઉતારા આપવામાં આવે છે અને લગભગ સવારથી વાત કરું એ લોકો વહેલા આવી જશે, લગભગ 7:30 વાગે। 8 વાગે એ લોકોએ નાહી ધોઈ તૈયાર થઈ જનોઈને બટુકો લેવાના છે અને દીકરીઓને દીકરાઓ એ બધા 8 વાગે ત્યાં અમારા જે જગ્યા છે ત્યાં નક્કી કરેલું છે ચોરી લગ્ન કરવાનું અને મંડપારોપણ ગ્રહ શાંતિનું। એમાં સવારના ભાગે મંડપારોપણ ગ્રહ શાંતિ 8 વાગ્યાથી ચાલુ થશે 19 તારીખના સવારથી, બરાબર। લોકો ત્યાં બધા પહોંચી આવશે, કદાચ એના સંબંધીઓ પાછળથી આવે પણ એના પરિવારના બંને પરિવારના દીકરા દીકરીઓ અને જનોઈ લેવાના છે બટુકો એમના પરિવારના, એટલે ત્યાં 8 વાગ્યાથી ચાલુ થશે એટલે લગભગ એ વિધિ મારા ખ્યાલથી 12 વાગ્યા સુધી પૂરી થઈ જશે। 11 વાગે વિધિ પૂરી થઈ જાય પછી લગ્નની બધી તૈયારી કરવામાં આવશે। દીકરી કપડાં ચેન્જ કરી પાનેતર પહેરી અને વરરાજા પણ એના કપડાં ચેન્જ કરી અને લગભગ અહીંયા મારા ખ્યાલથી 11:30થી 12 વાગ્યા સુધી આવી જશે। 12 વાગે લગ્ન વિધિ ચાલુ થશે, 12:39 લગભગ હસ્તમેળાપ થશે શુભ મુહૂર્તમાં
કારણ કે આ બધા ભૂદેવો છે, એટલે ભૂદેવો તો આપણું કાંઈ એવું સારા મુહૂર્તમાં જ કરે, તો આ તો ભૂદેવોની દીકરીઓ છે. એના માટે એ બધો એ કાર્યક્રમ સંપન્ન થશે 2 વાગે. 2 વાગે પછી બધાને ત્યાં ભોજન લેવાનું છે સાથે. ભલે 25,000 લોકો આવવાની, 25,000 થી 30,000 અમારી ગણતરી છે. એ લોકો ભોજન લેશે, થોડી વાર આરામ કરશે, પછી પાછું 3 વાગે જે સત્કાર સમારંભનું આયોજન છે એ 3 વાગે સ્ટાર્ટ થશે. એમાં મેં જેમ પહેલાં વાત કરી, દિનેશભાઈ કરી, આખા હિન્દુસ્તાનમાંથી અમારા સમાજના અને અન્ય સમાજના દરેક સમાજના લોકોને મેં ઇન્વાઇટ કર્યા છે, બધા લોકોને. અને મને ખૂબ સાથ સહકાર મળ્યો છે બ્રહ્મ સમાજનો, મારા પરિવારનો, મારા ગામના લોકોનો, મારા સમાજના લોકોનો, આગેવાનોનો અને બધા યુવાન મિત્રોનો, ભાઈઓ અને બહેનોનો સહકાર મળ્યો છે. અન્ય સૌ સમાજો પણ મારી સાથે આમાં જોડાવાના છે. એના માટે મને ગર્વ ખુશી છે કે એમને આશીર્વાદ મળશે. ભાઈશ્રી અને જિજ્ઞેશ દાદા પણ આગલે દિવસે 18 તારીખના અહીંયા આવી જશે ગાંધીધામ મધ્યે. એ સવારે આવશે ત્યાં. પછી બપોર પછીનો જે સ્ટેજ પ્રોગ્રામ છે એમાં દીકરીઓને ભાઈશ્રી જિજ્ઞેશ દાદા અને અન્ય સાધુ સંતો લગભગ 50 થી 60 આખા હિન્દુસ્તાનમાંથી સંતો આવવાના છે. ભાગવત કથાકારો પણ છે ઘણા બધા. એ લોકો બધા દીકરીઓને જીવન જીવવાની પ્રેરણા આપશે. મા બાપનું નામ રોશન કરવાનું, તમારે સમાજની સંસ્કૃતિ પ્રમાણે રહેવાનું. બ્રહ્મ સમાજની આપણે, કારણ કે બ્રહ્મ સમાજમાં આપણને જે જ્ઞાન આપે છે બ્રહ્મ સમાજ, તો એની દીકરીઓને તો 100% દીકરા દીકરીઓને એવું મતલબ એને જ્ઞાન આપશે કે જીવનમાં કદી દુઃખી ન થાય. અને જેમ વાત કરી, સાંજે 7:30 સુધી લગભગ પ્રોગ્રામ પૂરો થઈ જશે. બપોરે જમવાનું છે 25,000 લોકોનું, સાંજે પણ જમવાનું ત્યાં છે. એક ખાસ વાત અમે ધ્યાનમાં રાખી છે, ભોજન બધાનું સરખું, એમાં કાંઈ અલગ નહીં. મુખ્યમંત્રી શ્રી આવે કે ગમે એ સાધુ સંતો કે અમારો પર ખાલી એટલી વ્યવસ્થા કરશું કે થોડી બેઠક વ્યવસ્થા અલગ હશે. એના માટે આપણે સારામાં સારા દેશી ઘીની મીઠાઈઓ બનાવે છે. જે ભવાનભાઈ છે એના દીકરા કિશોરભાઈ બિદડાવાળા, આપ સૌ પરિચિત હશો. મોટું યજ્ઞનું કામ એને ઘણા બધા કર્યા છે ભાગવત કથાઓમાં. એ રસોઈ બનાવશે. દેશી ઘીની કન્ડિશન છે, સિંગ તેલ વાપરવાની છે, બાસમતી ચોખા. એટલે સારામાં સારું 2 મીઠાઈ, 2 સબ્જી, 2 ફરસાણ, દાળ ભાત, છાશ, રોટલી, આ બધું આપવામાં આવશે. કારણ કે આ એક વારંવાર થતું નથી. અમારા મતે આ એક યજ્ઞ જેવું જ કાર્ય છે અને ઉત્સવ છે, લગ્નનું બંધન નથી ખાલી. અને એના માટે આ બધી વ્યવસ્થાઓ સુચારું થાય એના માટે અમે અલગ અલગ ટીમો પણ બનાવી છે. બ્રહ્મ સમાજની પણ ઘણા બહેનોએ જવાબદારી લીધી છે, ઘણા બધા ભાઈઓ લીધી છે. મારી સાથે હીરાલાલભાઈ ગોર બાજુમાં રાઈટ સાઈડમાં બેઠા છે, એ એના સમાજના પ્રમુખ છે પૂર્વના. અને ઘણા બધા લગ્નો પણ કર્યા. મારી સાથે મારા સદૈવ અમારા એના બાપ દાદાના સંબંધ છે એવા સદૈવ શ્રી દિનેશભાઈ રાવલજી, જે ભાગવત કથાકાર છે ને લોયર પણ છે, એ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે. અને ખૂબ મોટી પ્રમાણમાં લોકો આવશે, બહારમાંથી મંત્રીશ્રીઓ આવશે, ધારાસભ્યશ્રીઓ આવશે, જિલ્લાના બધા આગેવાનો આખા ગુજરાતમાંથી, આહિર સમાજ અને અન્ય સમાજોના પૂર્વ કેબિનેટ મંત્રીઓ, અત્યારે મંત્રીઓ, સામાજિક, શૈક્ષણિક અને અલગ અલગ જવાબદારીઓ સંભાળતા રાજકીય બધા લોકો આવશે અને આ અવસરને રૂડો બનાવશે. અને અમે માનીએ છીએ અમારા પરિવાર પૂરતો આ અવસર નથી, પણ બ્રહ્મ સમાજ અમારો પરિવાર અને આખા કચ્છ માટે ગૌરવની વાત છે. બ્રહ્મ સમાજના લોકો કહેતા હોય છે આવું ગુજરાતમાં ખરેખર આટલું મોટું આયોજન ક્યારેય થયું નથી. એટલે અમારા માટે તો ખરેખર આશીર્વાદ છે. ને ખાસ હું નમન કરીશ મારા માતા પિતાને, મારા મા ખીમીમા અને ભીમ બાપા. એને હું યાદ કરીશ કે એ મારા જે ગણું મારા ભગવાન કે ઈષ્ટ દેવતા એ જ છે. અને આજે પણ અમારી સાથે જ છે, અમને વિશ્વાસ છે. એનો સ્વર્ગવાસ નથી તો અમારા દિલમાં જ છે. એટલે એની પ્રેરણાથી જ આ સેવાનું કાર્ય થઈ રહ્યું છે. આપને જણાવતા મને આનંદ થાય કે જ્યારે આવા સંતો આવતા હોય, આટલા હજારો લોકોની હાજરીમાં દીકરીના લગ્ન થાય, એના પરિવારને પણ ખૂબ મુમળકો હોય. મારા સમાજને અને બ્રહ્મ સમાજને પણ ખૂબ મુમળકો છે કે આ સારામાં સારો પ્રસંગ આપણે સિદ્ધિ કરી બતાવીએ કે કચ્છના બ્રહ્મ સમાજ અને એક આહિર સમાજના દીકરાએ ખરેખર આ એક મતલબ એ પ્રોગ્રામ સારામાં સારો કર્યો. અને એના માટે મારા ગામના લોકો પણ બહુ ખુશ છે. આપને પહેલાં વાત કરી, આખું ગામ ખુશીમાં છે કે અમારા ગામના એક વ્યક્તિને પરિવારે, હુંબલ પરિવારે જ્યારે યજ્ઞ જેવું કામ કરી રહ્યા છે ત્યારે એ પણ અમારી સાથે જોડાવાના છે. આવનારા સમયમાં આપણે ઈચ્છીએ કે કચ્છમાં આવા વધુમાં વધુ દીકરીઓના લગ્ન થાય. દરેક સમાજો અને સમાજના લોકો પણ ચિંતા કરે. અમારો પરિવાર તો હંમેશા બીજા સમાજ માટે પણ ચિંતિત છે. સેવાના કાર્યો ક્યારેય ખૂટવા નથી અને ઈશ્વરની દયા છે ત્યાં સુધી સારા કાર્ય કરતા રહે. અને બીજું આની અંદર જેમ ભાઈ શ્રી દિનેશભાઈએ વાત કરી, એક તમને સ્પષ્ટ વાત કરી દઉં, ખાલી માત્ર ને માત્ર આ સેવાનું કાર્ય છે. આની અંદર અમારે કોઈ લાલચ નથી, કોઈ કહેતું પણ નથી, પણ કોઈ સ્વાર્થ નથી. આ પ્રોગ્રામ બ્રહ્મ સમાજના દીકરીઓના આશીર્વાદ લેવાતા, સાધુ સંતોના આશીર્વાદ લેવાતા. બાકી હજી પાઇપલાઇનમાં છે ઘણા બધા અમારા પરિવારના કાર્યક્રમો, બીજા દીકરીઓની, અનાથ દીકરીઓની પણ લગ્ન કરવાની ઈચ્છા છે. ત્યાર પછી પણ જે જરૂર હશે ત્યાં અમે યથાશક્તિ તો સમૂહ લગ્ન જે સમાજ કરાવતો એને આપી છે. એજ્યુકેશન, મેડિકલ, જીવદયા, સમાજ ભવનો હોય કે મંદિરો હોય કે જે અલગ અલગ ક્ષેત્રમાં અમે આપીએ છીએ. એના માટે હું
મારા માતા પિતા અને મારા ઈષ્ટ દેવતા કૃષ્ણ ભગવાનને મારા માતા કુળદેવીમાં રવેચીમાં ખૂબ ખૂબ હું એને વંદન કરું છું કે એમને હમણાં આવા સારા વિચારો ઉમદા વિચારો આપ્યા. એના થકી જ આગામ શક્ય બનશે. જેમ પહેલાં પણ વાત કરી, હું એકલો કાંઈ ન કરી શકું. આ બધાનો સહકાર આપનો, આખા કચ્છના લોકોનો, તમામ સમાજના લોકોનો, ભૂદેવો તો ખાસ, પણ મારા મિત્રોએ બધાએ ત્યાં આવશે અને બધાના સહકારથી જ આવો પ્રોગ્રામ શક્ય બનશે. સારામાં સારો થાય એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરી. આપણે સૌ જાણીએ છીએ કે દીકરી જ્યારે વિદાય લે ત્યારે એનું ઘર ખાલી થતું જોયું. અને બાપ અને દીકરીના સંબંધ તમે જુઓ છો. મારે પણ 3 દીકરી મારી છે, ભાઈની 2 છે, એક બેનની છે. આ 6 દીકરીઓ તો હતી જ મારી. હું બધા અમારા સમાજની દીકરીઓ પણ દીકરીઓ છું, પણ આ બ્રહ્મ સમાજની દીકરીઓ હવે એમ લાગે છે કે મારી અત્યારે લગભગ 100 નહીં પણ 1000 દીકરીઓ છે એમ માનું છું. અને એના માટે ગર્વ છે કે આ કન્યાદાન કરવું એ વિશેષ મહત્ત્વ છે. અને એમાં બ્રહ્મ સમાજની દીકરીનું વિશેષ કરવું એ મહત્ત્વ છે. કરિયાવરમાં 2 લાખ રૂપિયાનું એટલા માટે નક્કી કર્યું, દીકરીને ખાલી હાથે વળાવે નહીં, ગમે એ સમાજનું. અમે તો ક્યાંક લગ્નમાં જઈએ તો અમારા સમાજમાં તો એવું છે, જે લગ્નમાં જાનમાં આવે ને એ પણ દીકરીને વળા વખતે 100, 200, 500 આપે. અને દીકરીની વિદાય ખરેખર બહુ વસમી છે. જેણે જોઈ છે, જેના ઘરે દીકરી હશે એને જ ખ્યાલ પડે. અને દીકરી એક એવું પાત્ર છે, અને સ્ત્રી પણ ભગવાને એનામાં ખરેખર નારી શક્તિમાં બહુ ખૂબ શક્તિ આપી છે સહન કરવાની. એટલે આપણે એ છીએ આ દીકરી દીકરાઓ આજે સમૂહ લગ્નમાં આજે જોડાવાના છે બધા, એને આટલા બધા હજારો લોકોના આશીર્વાદ મળશે. આવા માહોલમાં જ્યારે લગ્ન થાય ત્યારે જીવશે ત્યાં સુધી યાદ રાખશે, બ્રહ્મ સમાજ યાદ રાખશે, મારો સમાજ યાદ કરશે. આપ સૌ પણ યાદ રાખશો કે આવો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ અમારા કચ્છમાં થયો હતો. એટલે આપણે સૌ સાથે મળી, લગ્ન નથી મળતો આને, આપણે ઉત્સવ મનાવો છે. 2 લાખમાં 1.5 લાખના તો અમે કરિયાવર દેવાના છે, અમે દાગીના લઈ લીધા છે, પાનેતર બીજી વસ્તુ આપવામાં આવશે. જેમ ભાઈશ્રી વાત કરી, આખા હિન્દુસ્તાનમાંથી આવવા જવાનો, તમામ ઘરે પાછા જવા સુધીનો ખર્ચો અમારો પરિવાર ભોગવવાનો છે. અહીંયા ભોજન છે સારામાં સારી પાર્કિંગની વ્યવસ્થા. ઓછામાં ઓછી 50 એકરમાં પ્રોગ્રામ થવાનો છે. આપ સૌ જાણતા હશો, લીલાસા કુટિયાટે સ્વામી લીલાસાની જગ્યા છે, સિંધી સમાજની ખૂબ મોટી છે, પણ ત્યાં પણ બધા માણસો ન હોય, પણ પ્રોગ્રામ બધો ત્યાં જ થશે. એટલે આપ લોકોને પણ હું હૃદયપૂર્વક આમંત્રણ આપું છું, અને આપણા મિત્ર સર્કલને પણ આપ આમંત્રણ આપજો. અને ખાલી હાથે જેમ ન મુકાય એના માટે બ્રહ્મ સમાજ સાથે ચર્ચા કરી. મારી ઈચ્છા તો 300 દીકરીઓની કરવાની. ત્યાં બંને ભૂદેવો બેઠા છે. મને જૂઠું બોલતા આવડતું નથી. હું એક નિખાલસ માણસ છું. કોઈના પ્રત્યે જિંદગીમાં ભેદભાવ કે રાગ દેશ રાખ્યો નથી, રાખવાનો નથી. મારા માટે બધા સકરા મારા મિત્રો જ છે. મારો દુશ્મન કોઈ સમજતો જ નથી, ભગવાનની મતલબ આશીર્વાદથી. ખરેખર અમારા માટે ગૌરવની એ વાત છે કે બાબુભાઈ અને એમના પરિવારે અમારા સમાજનું ચયન કર્યું, પસંદગી કરી કે બ્રહ્મ સમાજની દીકરીઓને એના લગ્ન કરવા, તદુપરાંત બટુકોને જે ઉપનયન સંસ્કાર કરવા. અમારા બ્રહ્મ સમાજમાં લગ્ન કરતાં પણ વિશેષ જો કોઈ હોય તો એ ઉપનયન સંસ્કાર અમારા માટે વિશેષ હોય છે. લગ્ન જેટલું ને જેટલું અમારે મહત્ત્વ ઉપનયન સંસ્કારનું છે. એટલે અમે તો એમ માની છીએ કે આમાં 102 દીકરીના માત્ર લગ્ન છે એમ નથી, પણ એની સાથે જો આ 165 ઉપનયન સંસ્કારને જોડી દઈએ તો અમારા માટે તો 267 આ લગ્ન છે એમ અમારે માનવું જોઈએ. મને ખૂબ આનંદની વાત છે કે અમારા સમાજમાં આવું એક મોટો ઉત્સવ થાય. અને એટલું જ નહીં, પણ મહત્ત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના અમારા સમાજના જે કોઈ લોકો છે એ એક આ મહોત્સવમાં એકત્રિત થશે. એકબીજાની નવી એક પરિચય થશે, એક નવી ઓળખાણ થશે, નવો પરિચય થશે અને ખૂબ નિકટ આવશું. અને ભવિષ્યમાં પણ અમે આ બધા મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના જે અગ્રણીઓ મળીને કાંઈક વિશેષ કરી શકીએ બ્રહ્મ સમાજ માટે ઓલ ઇન્ડિયા લેવલે, એવો પણ વિચાર અમને મળશે. એટલે અમારા માટે તો આ ડબલ તક છે. એક તો સમૂહ લગ્ન થશે તો બરાબર જ છે, તદુપરાંત અમે બધા એક નવા પરિચયમાં કેળવાશું, નવો પરિચય થશે અને એમાંથી કંઈક ને કંઈક નવું નીકળશે. એ અમારા માટે ખૂબ મહત્વની વાત છે. જી, મારે બાબુભાઈથી વર્ષોથી અમારો પરિચય, પેઢી દર પેઢીનો. આજનો નહીં, મારા ફાધરના વખતથી જ એમનો અમારો ખૂબ સારો સંબંધ, કુટુંબિક ભાવના અમારી. અને અવારનવાર આ છેલ્લા 10 વર્ષથી જ્યારે પણ મેડિકલ ક્ષેત્રમાં કે એજ્યુકેશન ક્ષેત્રમાં કોઈ જરૂરિયાતમંદ આવે ત્યારે મારાથી બનતી હોય તે હું કરતો હું સહાય, અને વિશેષ જરૂરિયાત પડે તો હું બાબુભાઈને ફોન કરીને કહું
કે બાપભાઈ આ એક નીડી પર્સન છે જેને એજ્યુકેશનમાં કે મેડિકલ ક્ષેત્રમાં જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે આપતા અને એ ડાયરેક્ટ અમે પેમેન્ટ કરી આપતા. પછી બાબુભાઈ સાથે મારી ચર્ચા થઈ તો એમણે કહ્યું કે દિનેશભાઈ, ક્યારે આ શરીર પડી જાય એનો તો કોઈ ભરોસો નથી. મને પરમાત્માએ આપ્યું છે તો મારી 2-4 ઈચ્છાઓ છે. એ પૈકીની એક ઈચ્છા મારી એવી છે કે બ્રહ્મ સમાજની દીકરીઓના આપણે સમૂહ લગ્ન કરીએ. એટલે 6 મહિના 12 મહિના પહેલાં એમણે મને વાત કરી હતી. એના ઉપર અમે ખૂબ વિચાર્યું કે કેવી રીતે આયોજન કરવું. અને પછી અમે જ્યારે મિટિંગ કરી ત્યારે એમણે એમ કહ્યું કે આપણે પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી એને આવે અને આશીર્વચન આપે એવું કરી. એટલે અમે નક્કી કર્યું કે ભાઈશ્રી જે ડેટ આપે એ તારીખે આપણે લગ્ન કરવા. તો અમને દાતા તો અમારા જોડે સંકળાયેલા જ હતા. મૂળ વાત એટલી જ હતી કે અમારા સમાજની મિટિંગ કરીને એ અમારે નક્કી કરવાનું હતું કે કેવી રીતે કરવું. હા, એના માટે અમે વ્યવસ્થા એવી કરી કે અમે જોયું કે ભાઈ ઠંડીનો માહોલ તો છે જ, તદ ઉપરાંત બહારથી જે આવે કન્યા પક્ષથી 50 લોકો અને વર પક્ષના 50 લોકો, એટલે 100 પર્સન એક લગ્નમાં આવવાના છે. તો આવા અમારા 55 લગ્ન તો બહારના છે, તો એ 55 માણસ એટલે 4500 તો ઓછામાં ઓછા આપણે લખીએ તો 4500 લોકો આવવાના છે આગલે દિવસ. તો એની વ્યવસ્થા કેમ કરવી, એટલે અમે નક્કી કર્યું કે ભાઈ કટારિયામાંથી કરી ભચાઉ, કટારિયા, ગાંધીધામ, આદિપુર અને અંજાર, આ બધી જે સમાજોની સમાજવાડીઓ છે એ સમાજવાડી અમે બુકિંગ કરાવી છે. જ્યાં જ્યાં જેને ઉતાર આપશું ત્યાં ત્યાં એના નાસ્તાની વ્યવસ્થા પણ અમે કરી છે. ત્યાં અમે એને નાસ્તાની વ્યવસ્થા પણ અમારે કરેલી છે કે ત્યાંથી નાહી ધોઈ નાસ્તો કરીને તૈયાર થઈને 8:30 વાગે આ જે લગ્ન સ્થળ છે લીલાસા કુટિયા ત્યાં બધા આવે એટલે પૂરી વ્યવસ્થા કરી છે. ખૂબ લોકોએ સહયોગ આપ્યો. ખરેખર દરેક સમાજના જે ટ્રસ્ટીઓ પ્રમુખો છે એનો અમે આભાર માનીએ. ખાલી ટેલિફોન કર્યો છે અને ટેલિફોન કર્યો એટલે એમણે તરત જ બુકિંગ કરી લીધી છે કે નહીં અમે આ તારીખ તમારી બુક, અમે બધી જ વ્યવસ્થા કરશું. એટલું જ નહીં પણ અમને તો તમને એક ખાલી એક્ઝામ્પલ આપું, અમારે ભચાઉમાં હર્ષદભાઈ ઠક્કર છે જે એને ખાલી ફોન કર્યો તો એણે કહ્યું કે તમે ચિંતા ન કરો, નાસ્તાની વ્યવસ્થાની વ્યવસ્થા અમે અહીંયા કરી દઈશું. નંદુભાઈ, આ બધા જે ઘણા બધા નામાંકિત છે જેના નામ હું લઉં તો લાંબુ થાય. હવે અમારો શું છે 8:30 વાગ્યેથી આ ત્યાં જાન આવી જાય એટલે 9 વાગ્યાથી અમારી વિધિ શરૂ થશે. એમાં અમે ગણેશ, માંડવા, ગ્રહ શાંતિ અને ઉપનયન સંસ્કારની વિધિ કરશું. એ અમારી વિધિ લગભગ 12-12:30 સુધીમાં સંપન્ન થઈ જાય એટલે અમે દીકરા દીકરીઓને તૈયાર થવા માટેનો સમય આપશું કે 2 કલાક એમને મળવા જોઈએ. પછી 2-2:30 વાગ્યાથી પાછી અમારી આ લગ્નની વિધિ માટે અમે એ બધાને બોલાવશું અને લગ્નની વિધિ થશે. એટલે અમારે લગભગ 4-4:30 સુધીમાં લગ્નની વિધિની બધું 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં સંપન્ન થઈ જાય. 4 વાગ્યા પછી એટલે કે 1 કલાક જેટલો સમય કદાચ જાય તો 5 વાગ્યાથી આપણે ત્યાં જે એમને વિદાય કરવાની છે એના માટેનું જે અમારા આ પૂજ્ય ભાઈશ્રી પધારશે, પૂજ્ય જિજ્ઞેશ દાદા પધારશે, જે મિનિસ્ટરો પધારશે, એ બધા પધારશે અને ત્યાં એ વખતે અમે એમનું બધાના જે કંઈ સ્પીચ છે એ બધું જે કાર્યક્રમ છે એ બપોરે 4 થી 6 સુધીમાં સંપન્ન કરશું. એ થઈ જાય ત્યાર પછી ભોજન કરીને બધાને વિદાય આપવાનો અમારો આયોજન.